જૂનાગઢ માંગરોળ માંગ ડિમોલેશન હાથ ધરાયું। મોડી રાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। ધાર્મિક સ્થાનોના અવૈધ દબાણો હટાવાયા। એક દરગાહ અને એક મામાદેવના મંદિરનું ડિમોલેશન કરાયું હોવાનું જાણવા મળ્યું। માંગરોળ પોરબંદર હાઈવે ઉપર બંને ધાર્મિક દબાણો હતા નડતરરૂપ। જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ સ્ટાફ રાત્રિભર ખડેપગે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પૂરા શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। આજરોજ માંગરોળ શહેરમાં નેશનલ હાઈવે 51 ઉપર આવેલ બે ધાર્મિક દબાણો, એક મામાદેવનું મંદિર અને એક દરગાહ આવેલી છે। આ બંને ધાર્મિક દબાણોને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડિમોલિશન માટેની કાર્યવાહી કરવામાં આવેલી હતી। આ ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને આ ડિમોલેશનની કાર્યવાહી રાત્રે 12:30 વાગે શરૂ કરવામાં આવેલી હતી અને શાંતિપૂર્ણ રીતે આ ડિમોલેશનની કાર્યવાહી પૂર્ણ થવા પામેલ છે।